નવયુગ વિદ્યાલય જંબુસરમાં 294માં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો। નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જનસેવા એ જ પ્રભુ સેવાનો વેગ ધારણ કર્યો છે અને વર્ષોથી જંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે આવ્યા છે, જેમાં વખતો વખત નિઃશુલ્ક નેત્રયજ્ઞ, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા પોતાની શાળાની અંદર પણ સરકાર સાથે ઉત્તમ શિક્ષણ તેમના સાધિન્યમાં નજરે પડ્યું છે। સાથે પોતાના વિસ્તારની અંદર તેઓને શ્રીકૃષ્ણ મંદિર, કષ્ટભંજન દેવ, હનુમાનજી મંદિર, શ્રીકૃષ્ણ બાળ ઉપાધ્યાય, શ્રી યોગેશ્વર વાટિકા, શ્રીકૃષ્ણ પુસ્તકાલય, શ્રીકૃષ્ણ સાગરની નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ, તદુપરાંત પશુઓ માટે જુદી જુદી જગ્યાએ પાણીના સંપ તથા પર્યાવરણ પ્રેમી જુદા જુદા વિસ્તારની અંદર વૃક્ષોની રોપણી કરી તેનું જતન કરી ઉછેર્યા છે। જો આ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી તન મન ધનથી અને બધા સાથે સહકારથી નિસ્વાર્થ સેવાઓ કરે તો પોતાની આજુબાજુ સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરી શકે છે, જે હિતેન્દ્રસિંહ ઠાકોરે જીવિત ઉપરથી સાબિત કરી થાય છે। આજરોજ નવી વિદ્યાલય જંબુસરમાં 294મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો। દર મહિનાના પહેલા રવિવારે આ નિઃશુલ્ક નેત્રયજ્ઞ નવી વિદ્યાલયમાં યોજાય છે। અત્યાર સુધીમાં 17,640 મોતિયાના દર્દીઓના ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવ્યા છે। 3,240 એવા આંખના દર્દીઓ કે જેમને વેલ, છારી અને ઝામરના પ્રોબ્લેમ હતા તેમને પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે। તદુપરાંત અત્યાર સુધીમાં 21,234 આંખના દર્દીઓને આંખના ચશ્માના નંબર આપવામાં આવ્યા છે। તદુપરાંત આ 294 કેમ્પમાં ટોટલ ખર્ચ 3,52,80,00,000નો અત્યાર સુધીમાં થયો છે। આ સમગ્ર ખર્ચ સંકરાઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને તવક્કલ સોલ્ટ કંપની નાણાંના સહયોગથી આ તમામ કેમ્પોનું આયોજન થયું છે। આ દર્દીઓને દરેક વખતે કેમ્પ પછી બસ દ્વારા સંકરાઈ હોસ્પિટલ લઈ જવામાં આવે છે। ત્યાં રહેવાની, જમવાની, ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવાની, દવા, ચશ્મા, જમવાની અને પરત જંબુસર મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહે છે।